એજન્સી ભાડું ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોન્ટ્રાક્ટ રદ. સરદાર પટેલ સ્ટેડિયમનો મહેસાણા મનપાએ કબજો લીધો. 12 લાખની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી. આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 3માં ઓરેન્જ એલર્ટ. રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય. કચ્છના 6 સહિત રાજ્યના 8 તાલુકા હજી પણ કોરા ધાકોડ. યુએન મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજ લાઇનમાં દુર્ઘટના. ગુંગળામણથી ફસાયેલા મજૂરોમાંથી એકને સ્થાનિકે અને બેને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા. મેયર ચેરમેન ઘટના સ્થળે દોડ્યા. વાપીમાં 7 અને કામરેજમાં 6 ઇંચ વરસાદ. વીજ કરંટ લાગતા 2 યુવકોના મોત. મુંબઈમાં ભારે વરસાદને કારણે 16 ટ્રેન રદ. 15 શોર્ટ ટર્મિનેટ. સોમવાર 160થી વધુ તાલુકામાં વરસાદ. સુરત મર્ડર કેસમાં મોટો ખુલાસો. પિતાની હત્યાને આપઘાતમાં ખપાવવાનો પુત્રનો કારસો નિષ્ફળ. સિંગણપુર પોલીસે હત્યારા દીકરાની વિધિસર ધરપકડ કરી. જેતપુરની આપની પૂર્વ મહિલા ઉમેદવારનો રાજકોટમાં આપઘાત. મૈત્રી કરારથી રહેતા અસલમ સમા તેની પત્ની અને સાસુ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ. પાલનપુરના ભાગડ ગામે જૈશના આતંકીઓને સાથે રાખી એટીએસનું સર્ચ. આતંકી સંગઠન સાથે સંકળાયેલી 2 થેલા ભરી વાંધાજનક સામગ્રી જપ્ત કરી. ફંડિંગની પણ તપાસ કરશે. ભાભરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાલિકા પ્રમુખ અને શહેર પ્રમુખે સ્થળ પર પહોંચી નિકાલ કરાવ્યો. આકાશી આફતથી શ્વાસ થયા અધર. પર્વત ગામની શાળામાં પાણી ભરાતા બાળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સહિત 26 ફસાયા. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા. સુરતમાં સાંભેલાધાર વરસાદ. વાવાઝોડા જેવા પવન સાથે ખાબકેલા વરસાદમાં 23થી વધુ વૃક્ષો ધરાશાયી. અનેક વાહનો કચડાયા. ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ.